हेलो फ्रेंड्स, फरीथी આપણે આ કમ્પેરિઝન ફંક્શનને આ વિડીયો ફાઇલ સાથે આપણે આગળ વધારીએ. તો આપણે કમ્પેરિઝન ફંક્શનમાં આપણે આગળ પોઝિટિવ ડિગ્રી અને એના સાથે છેલ્લે થોડું કમ્પેરેટિવ ડિગ્રીની ચર્ચા કરી. કમ્પેરેટિવ ડિગ્રીનું જે પહેલું સ્ટ્રક્ચર હતું તેને પણ આપણે જોયું, અહીંયા પણ મેં મૂકી દીધું છે. તો કમ્પેરેટિવ ડિગ્રી, ખરેખર કમ્પેરેટિવ ડિગ્રીને પણ આપણે શું કમ્પેરિઝનમાં જ રાખવાનું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. જે સ્ટ્રક્ચર છે એડજેક્ટિવનું અથવા તો એડવર્બનું, તો તેના આધારે આપણે ફંક્શન ઓળખવાનું છે અને તેના આધારે ડિગ્રીનું નામ આપણે જાણવું હોય છે. તો જે સ્ટ્રક્ચર છે આનું મોર પ્લસ એડજેક્ટિવ એડવર્બ પ્લસ ધેન, અથવા તો એડજેક્ટિવ એડવર્બની સાથે શું લગાડવાનું છે, ER પ્લસ ધેન. તો હવે આ સ્ટ્રક્ચરનું આ જે છે એડજેક્ટિવ સ્ટ્રક્ચર, એના આધારે આ વાક્ય રચના એક આપણે આગલા વિડીયોમાં જોઈ. તો હવે જે છે આપણે બીજું સ્ટ્રક્ચર જે છે આ મતલબ કે કમ્પેરેટિવ ડિગ્રીનું આ એડજેક્ટિવના ફોર્મના આધારે આપણે એક બીજું સ્ટ્રક્ચર કે બીજી વાક્ય રચના આપણે જોવાના છે. તે જોઈએ તો કઈ છે. તો સ્ટ્રક્ચર છે શું છે, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ મોર પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ ધેન પ્લસ એની અધર પ્લસ નાઉન, કે જે એક વચનમાં હશે. અને જે નાઉનને આપણે શું કરવાનું છે, સરખામણી કરવાની છે કોની સાથે, સબ્જેક્ટ સાથે. એ જ રીતે નીચે ઓર કરીને કરેલું છે શું છે, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ એડવર્બની સાથે ER પ્લસ ધેન, અને પછી આપણે ઉપર છે ને હજુ એની અધર પ્લસ નાઉન, જે એક વચનમાં છે, જેની સાથે આપણે શું કરીએ છીએ, સબ્જેક્ટની સરખામણી કરીએ છીએ. તો આગળ જે આ એડજેક્ટિવના ફોર્મ્સની સાથે જે આપણે સ્ટ્રક્ચર જોયું, તો તેમાં શું હતું, ધેન પછી આપણે શું કરેલું છે, માત્ર નાઉન અથવા તો નામ. અને તે સ્ટ્રક્ચરમાં આપણે માત્ર બે વ્યક્તિ, બે વસ્તુ કે બે પદાર્થની સરખામણી કરતા હતા, વધતી ઓછી પ્રમાણમાં. તો આમાં શું છે, કોઈક એક જે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ જે હોય, તો તે જે વર્ગને અથવા તો જે સમૂહમાં આવતું હોય, તો તે સમૂહના તમામ સભ્યો સાથે આપણે એની સરખામણી કરવાની છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ ધ્યાન રાખીએ કે ધેન પછી શું લખાયેલું છે, એની અધર. અને એની અધર પછી નાઉન, અને એ નાઉન શું છે, એક વચનમાં છે. એટલે એને ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે એની અધર આવ્યા પછી તમારે જે નાઉન મતલબ કે જેની સાથે આપણે આગળનો સબ્જેક્ટ છે તેની સરખામણી કરવાની છે, તો તે નાઉન એક વચનમાં રહેશે. અને આ નાઉન હંમેશા શું રહેવાનું છે, કોમન નાઉન રહેવાનું છે. અહીંયા કોઈ વ્યક્તિનું નામ નહીં લખાશે કે કોઈ પ્રોપર નાઉન નહીં લખાય, એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલામાં આપણે પ્રોપર નાઉન લખતા હતા, જેમ કે રાજેશ ઇઝ બેટર ધેન મહેશ. એટલે આપણે જો કે એક્ઝામ્પલ્સ જોઈશું, પછી આપણે આગળ જોઈએ તો તેમાં વધારે ખ્યાલ આવશે. પછી બીજું સ્ટ્રક્ચર છે, એમાં કંઈ ખાસ છે ને, સેમ છે, પણ આપણે શું છે કે ઉપર મોર ધેન જે છે, મોર ધેન છે અથવા તો ER ધેન છે, સેમ છે, પણ ER વાળું અલગ કરેલું છે મેં, અને મોર વાળું અલગ કરેલું છે. તો એ છે. હવે એનો આ જે વાક્ય રચના છે એનો ઉપયોગ શું છે તે આપણે વાત કરીએ. ઉપયોગ શું છે, તો કોઈ એક વર્ગનો એક સભ્ય પોતાના વર્ગના બીજા કોઈ પણ સભ્ય કરતાં કોઈક બાબત કે લાક્ષણિકતામાં વધારે ચડિયાતો કે ઉતરતી કક્ષાનો છે એવું જણાવવાનું હોય, તો ત્યારે આ પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આપણે ધ્યાન રાખીએ કે આમાં કોઈ એક વ્યક્તિનું તેના જે વ્યક્તિ જે સમૂહમાં આવતો હોય, જે સમૂહમાં રહેલો હોય, તો તે સમૂહના તમામ સભ્યો સાથેની સરખામણી થાય છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. એટલે એ ખાસ ધ્યાન રાખવું કે પહેલામાં શું હતું, આગલી વાક્ય રચનામાં આપણે શું કરેલું છે, તો માત્ર બે વ્યક્તિની અથવા બે વસ્તુની સરખામણી કરી છે. આમાં એવું નથી. આમાં એક વ્યક્તિ, વસ્તુ, પદાર્થનું જે તે વર્ગને રહેલો છે, સામેલ થયેલો છે, તો તે વર્ગના તમામ સભ્યો સાથે એની સરખામણી થાય છે. તો એ ધ્યાન રાખવાનું છે. અહીં આપણે એક ટેબલ છે, એમાં શું છે, ટેબલમાં કે સ્ટુડન્ટ્સ જે છે એના પર્સન્ટેજ મતલબ ટકા દર્શાવવામાં આવેલા છે. તો એમાં તમે જોઈ શકો સ્ટુડન્ટ્સના નેમ જે છે તે રાજેશ, મહેશ, રિયા, નેહા, ભરત, નિલેશ અને મિતા. તો 7 વિદ્યાર્થીઓ છે અને ટકા છે 65, 87, 67, 54, 74, 81 અને 80. તો હવે આમાં જે આપણે જોઈએ તો સૌથી વધારે ટકા કોઈ આ વિદ્યાર્થીના છે, તો ત્યારે આપણે જોઈ શકીએ તો મહેશના 87% છે,
મતલબ કે એ મહેશના 87% છે, એના આધારે આપણે જે સ્ટ્રક્ચર જોયું છે કમ્પેરેટિવ ડિગ્રીનું, તો તે આપણે શું કરીએ, એના આધારે કયું વાક્ય બનાવી શકાય છે તે જોઈએ. તો આ જે વાક્ય છે, મહેશ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન એની અધર સ્ટુડન્ટ. મતલબ જોઈ શકીએ કે આ જે ટેબલ આપેલું છે એમાં મહેશના 87% છે અને મહેશ જે છે તે એ બીજા કોઈ પણ વિદ્યાર્થીઓ, મહેશનું છે એક વિદ્યાર્થી છે એટલે આ મહેશ વિદ્યાર્થીના સમૂહમાં આવેલ છે. તો મહેશ જે છે તે શું છે, બીજા કોઈ પણ વિદ્યાર્થીઓ, કોઈ પણ કયા વિદ્યાર્થીઓ છે, તો રાજેશ, રિયા, નેહા, ભરત અને નિલેશ અને મિતા એ તમામ કરતાં શું છે, વધારે હોશિયાર છે. એ વધારે હોશિયાર છે એવું જણાવે છે. ધ્યાન રાખવું કે આમાં મહેશની સરખામણી એ જે બીજા તમામ વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલી છે. અને વાક્ય રચનામાં જે એડજેક્ટિવ સ્ટ્રક્ચર શું છે, મોર ધેન વાળું છે. અને બીજું ધ્યાન રાખીએ, મહેશ નામ છે. મહેશ કોણ છે, તો એક વિદ્યાર્થી છે. આપણે જોયું કે એની અધર પછી એક વચન છે, સ્ટુડન્ટ છે. મેં તમને આગળ વાત કરી દીધું કે એની અધર પછી આપણે નાઉન લખવાનું છે. તો નાઉન છે એ કોમન નાઉન હોવું જોઈએ. મતલબ કે અહીંયા એવું નહીં લખી શકો કે મહેશ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ દેન એની અધર ભરત કે એની અધર નિલેશ કે એની અધર મિતા, એવું લખી શકાય નહીં. એ ખાસ ધ્યાન રાખો, કારણ કે બીજા તમામ વિદ્યાર્થીઓ કરતાં શું છે, એ વધારે હોશિયાર છે એવું આ વાક્યમાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, વાક્યમાં દર્શાવેલું છે. તો બીજું ટેબલ છે તે જોઈએ. આ ટેબલમાં અલગ અલગ ખેલાડીઓ દ્વારા જે 100 મીટરની રેસ છે એ કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવી છે એના અંગે વાત કરી છે. તો પ્લેયર્સના નેમ છે નેહા, રિયા, વંશ, ક્રિસ, ખુશી, મિત અને માયા. અને એ લોકોએ જે કેટલી સેકન્ડ્સ લીધી છે, તો 12 સેકન્ડ, 15 સેકન્ડ, 13 સેકન્ડ, 16 સેકન્ડ, 14 સેકન્ડ, 10 સેકન્ડ અને 11 સેકન્ડ્સ. તો તમે જોઈ શકો છો કે સૌથી ઓછી સેકન્ડ્સ કોણે લીધી છે, તો એ મિત છે. એટલે સૌથી વધારે સ્પીડમાં દોડેલો છે, ફાસ્ટ દોડેલો છે, તે કોણ હોઈ શકે, મિત હોઈ શકે. તો આપણે જોઈએ તો આના આધારે આપણે જે સ્ટ્રક્ચરને જોઈએ છે કમ્પેરિઝનનું, તો તેના આધારે આપણે તે સ્ટ્રક્ચરનું વાક્ય કઈ રીતે બને તો તે જોઈએ આપણે. તો અહીં 2 વાક્ય બનાવેલા છે આપણે, કે પહેલું જે બીજું વાક્ય છે કયું છે, મિત ઇઝ ફાસ્ટર ધેન એની અધર પ્લેયર. મિત શું છે, ફાસ્ટર છે દોડવામાં. તો કારણ કે શું છે કે મિતે માત્ર 10 સેકન્ડ લીધી છે. 100 મીટરની રેસ છે કમ્પ્લીટ કરવામાં શું છે, 10 જ સેકન્ડ લીધી છે, 10 સેકન્ડ્સ લીધી છે. એટલે બીજા બધા કોઈ પણ વિદ્યાર્થી કરતાં શું છે, એ ઝડપી છે, ફાસ્ટર છે. એટલે આપણે શું લખીએ, મિત ઇઝ ફાસ્ટર ધેન એની અધર પ્લેયર. હવે આમાં પણ ધ્યાન રાખો કે આપણે એની અધર લીધું છે, બીજા કોઈ પણ પછી પ્લેયર છે. એમ તો આપણને 5-7 પ્લેયર લાગશે, પણ નિયમ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખવાનું કે એની અધર પછી આપણે શું લખવાનું છે, તો જે નાઉન મતલબ કે કોમન નાઉન જે લખીએ છીએ આપણે એ એક વચનમાં રહેવું જોઈએ. એટલે પ્લેયર જે છે તે આપણે પ્લેયર્સ નહીં કરી શકીએ, ખાસ ધ્યાન રાખો. કારણ કે આપણને એવું લાગે કે ઘણા બધા પ્લેયર્સ છે, પણ આપણે બીજા કોઈ પણ એ નિયમ પ્રમાણે શું કરવું પડશે, પ્લેયર, નહીં કે પ્લેયર્સ. એટલે મિત ઇઝ ફાસ્ટર ધેન એની અધર પ્લેયર. તો વાક્ય રચના ખ્યાલ આવવો જોઈએ હવે કે એની અધર પછી શું છે, પ્લેયર એ કોમન નાઉન છે, એક વચન છે. એનાથી ઉલટું કરેલું છે. તમે જોઈ શકો છો કે જે પ્લેયર્સ છે સેકન્ડ્સ લીધી છે એના આધારે, તો નેહા 12, રિયા 15, વંશ 13, ક્રિસ 16 સેકન્ડ્સ છે, ખુશી 14 સેકન્ડ, મિત અને માયા 11 સેકન્ડ્સ છે. તો હવે આમાં જોઈ શકીએ કે ક્રિસ જે છે એણે 16 સેકન્ડ્સ લીધી છે, મતલબ કે બહુ ધીમો દોડેલો છે. તો બીજા બધા કરતાં ધીમો છે. ત્યારે આપણે ફાસ્ટરનું ઓપોઝિટ લઈને આપણે બીજું વાક્ય બનાવેલું છે કે શું છે, ધ ક્રિસ ઇઝ સ્લોવર ધેન એની અધર પ્લેયર. તમને થોડો ખ્યાલ આવવો જોઈએ, મેં માત્ર એક ફાસ્ટરનું ઓપોઝિટ જે એડજેક્ટિવ છે સ્લોવરે બનાવીને કરેલું છે. તો આમાં પણ જોઈ શકો કે મેં એની અધર પ્લેયર્સ નથી કરેલું, પ્લેયર કરેલું છે. આ નિયમ ધ્યાન રાખવાનું, કારણ કે સ્ટ્રક્ચર યાદ રહે, પણ આ મોટે ભાગના વિદ્યાર્થીઓ એની અધર પછી પ્લેયર્સ કે જે નાઉન લખો તે બહુવચન કરી દે છે. એટલે મિત, આપણે બીજું વાક્ય જોઈએ તો મિત ઇઝ ફાસ્ટર દેન એની અધર પ્લેયર. એનો અર્થ શું થાય છે, મિત બીજા બધા પ્લેયર કરતાં શું છે, ઝડપી છે. અને ક્રિસ શું છે, ક્રિસ ઇઝ સ્લોવર દેન એની અધર પ્લેયર, મતલબ ક્રિસ એ બીજા બધા પ્લેયર કરતાં કેવો છે, ધીમો છે. કારણ કે તમે જોઈ શકો ટેબલમાં ક્રિસે 16 સેકન્ડ લીધી છે અને ક્રિસની સરખામણી આપણે કોની સાથે કરી છે, આ બધા જ જે પ્લેયર્સ જે છે અહીંયા નેહા, રિયા, વંશ, ખુશી, મિત અને માયા. અને મિતની સરખામણી પણ એ જ રીતે નેહા, રિયા, વંશ,
ક્રિસ, ખુશી અને માયા સાથે કરી છે. મતલબ કે એ આખા મિથ કાં તો પછી ક્રિસ એ બંને કોણ છે? પ્લેયર્સ છે. અને એ પ્લેયર્સને સમૂહમાં બિલોંગ કરે છે. એટલે આપણે એ મિથ અને ક્રિસની સરખામણી એ જે ક્લાસને બિલોંગ કરે છે એ ક્લાસના તમામ મેમ્બર્સ સાથે એમની શું કરી છે? કમ્પેરિઝન કરી છે. તો અહીંયા આપણે હવે બીજા ઘણા બધા છે એક્ઝામ્પલ્સ જોઈએ. તો શું છે એક્ઝામ્પલ્સ? તો જોઈએ એક્ઝામ્પલ્સ જે છે શું છે. પહેલું છે ટુડે ઇઝ હોટર ધેન એની અધર ડે ઓફ ધ મંથ. મતલબ શું છે કે આપણે જોઈએ તો મહિનાના 30 દિવસ કે 31 દિવસ હોય તો એ 30 કે 31 દિવસ કરતાં આજનો જે દિવસ છે કેવો છે? વધારે ગરમ છે. તો ટુડે ઇઝ હોટર ધેન, આજનો દિવસ બીજા તમામ દિવસ કરતાં કેવો છે? વધારે શું છે? વધારે ગરમ છે, ગરમીવાળો છે. અને આપણે જોઈએ હોટર ધેન પછી એની અધર મૂકેલું છે એટલે આપણે શું કહેલું છે? ડે. ડેઝ નહીં, આપણે બહુવચન નહીં થવું જોઈએ આમાં. ટુડે ઇઝ હોટર ધેન એની અધર ડે ઓફ ધ મંથ. બીજું વાક્ય છે ડાયમંડ ઇઝ મોર પ્રેશિયસ ધેન એની અધર સ્ટોન ઇન ધ વર્લ્ડ. તો ડાયમંડ મતલબ કે હીરો જે દુનિયાના બીજા તમામ અથવા તો બીજા કોઈ પણ જે પથ્થર છે એના કરતાં વધારે પ્રેશિયસ મતલબ શું છે? કિંમતી છે. કે આમાં પણ ડાયમંડની બીજા તમામ પથ્થરો અથવા બીજા કોઈ પણ પથ્થર સાથે શું કરી છે? સરખામણી કરી છે. અને એ વધારે છે, વધારે કિંમતી છે, મોર પ્રેશિયસ. ત્યાર પછી ત્રીજું વાક્ય ચાઇના ઇઝ બિગર ધેન એની અધર કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ. તો ચાઇના દેશ દુનિયાના બીજા કોઈ પણ દેશ કરતાં વધારે મોટો છે. ખ્યાલ આવવો જોઈએ કારણ કે ચાઇનાની સરખામણી, ચાઇનાની કમ્પેરિઝન કોની સાથે કરી છે? દુનિયાના બીજા તમામ અથવા તો બીજા કોઈ પણ દેશ સાથે, બીજા તમામ દેશ સાથે શું કરી છે? સરખામણી કરી છે. અને બધા તમામ દેશો કરતાં કેવો છે? એ મોટો છે, બિગર છે. ચોથું વાક્ય શું છે? રેખા ઇઝ સ્માર્ટર ધેન એની અધર વુમન ઇન અવર સોસાયટી. તો રેખા શું છે? સ્માર્ટર છે, ચતુર છે, હોશિયાર છે. કે શું? અમારી સોસાયટીની બીજી કોઈ પણ સ્ત્રી કરતાં વધારે હોશિયાર છે. ધ્યાન રાખો એની અધર પછી વુમન, રેખા એ પ્રોપર નાઉન છે અને આ વુમન છે એ રેખા માટે વપરાયેલું એક કોમન નાઉન છે. અને એ વુમન છે એ વિમેન નહીં થાય અહીંયા. અને ધ્યાન રાખવું, ઘણીવાર એ કન્ફ્યુઝ કરતા હોય છે તમને, કારણ કે બહુવચન કરવાનું હોય તો ત્યારે શું કરી દે છે? વુમન્સ કરી દે અથવા તો વિમેન કરે. અને આમાં એની અધર છે એટલે આપણને વુમન જોઈએ એટલે આપણા મગજમાં શું? બહુવચન માટે તો એસ લાગે. આ ઇરેગ્યુલર ફોર્મ છે એટલે વુમનનું વિમેન નહીં થયેલું હોય તે ધ્યાન રાખવું. તો રેખા ઇઝ સ્માર્ટર ધેન એની અધર વુમન ઇન અવર સોસાયટી. તો તે ધ્યાન રાખે, રેખા અમારી સોસાયટીમાં આવેલી બીજી કોઈ પણ સ્ત્રી કરતાં વધારે ચતુર કે હોશિયાર છે, એવું કહે છે. પાંચમું વાક્ય રાજેશ ઇઝ શોર્ટર ધેન એની અધર બોય ઓફ અવર ક્લાસ. તો રાજેશ અમારા ક્લાસના બીજા કોઈ પણ છોકરા કરતાં નીચો છે. એટલે જે 30 છોકરા હોય ક્લાસમાં તો 30માં સૌથી નીચો કોણ? તો રાજેશ છે. તો આપણે આ જોઈએ. અને એની અંદર પછી શું લખ્યું છે? બોય લખેલું છે કારણ કે રાજેશ છોકરો છે અને રાજેશ માટે આપણે જો કોઈ કોમન નામ મૂકવું હોય તો બોય છે અને બોયસ નહીં થવું જોઈએ અહીંયા. ધ મહાભારતા ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન એની અધર બુક ઓફ ધ વર્લ્ડ. તો મહાભારત જે છે એ દુનિયાની બીજી કોઈ પણ પુસ્તક કરતાં વધારે રસપ્રદ છે. તમે જોઈ શકો છો કે આમાં પણ એની અધર પછી શું લખેલું છે? બુક કરેલું છે. એટલે એમાં પણ ધ્યાન રાખવું. પછી સાતમું વાક્ય છેલ્લું જે છે તે અમદાવાદ ઇઝ મોર ક્રાઉડેડ ધેન એની અધર સિટી ઓફ ગુજરાત. તો શું છે? અમદાવાદ એ ગુજરાતની બીજી કોઈ પણ સિટી કરતાં વધારે ગીચતાવાળું છે. અંદર વધારે ટોળા દેખાઈ આવે છે આપણને, એવું છે ત્યાં અમદાવાદ. તો આપણે જોઈ શકીએ કે પહેલાં તો જોવાનું છે કે એની અધરવાળું છે તો તેમાં શું કરેલું છે? આપણે એની અધરવાળા વાક્યો છે આ. અને એની અધરવાળા વાક્યો છે તો તેમાં આપણે એની અધર પછી જે નાઉન લખીએ છીએ તો તે સબ્જેક્ટ સાથે જોડાયેલું હોય તે રીતને લખવાનું. મતલબ કે સબ્જેક્ટ જે પણ નાઉન હોય, પ્રોપર નાઉન છે, કોમન નાઉન, બહુ એ નહીં કહી શકાય, પણ એની સાથે જોડાયેલું જ જે છે તો તે આપણે શું? એની અધર પછી લખવાનું રહેશે. બીજું આપણે ધ્યાનમાં રાખીએ તો એની અધર પછી આપણે એકવચન છે
હવે ચાઇના છે એટલે આપણે શું લખવું પડશે, ત્રીજું વાક્ય ચાઇના, તો તેની સાથે આપણે શું લખેલું છે કન્ટ્રી, કે ટુડે છે તો ડે થવાનું છે, એનું બીજું કદાચ નહીં કરી શકે. ડાયમંડ છે તો સ્ટોન છે, પછી ચાઇના છે તો કન્ટ્રી છે, રેખા છે તો વુમન છે. હવે વુમન જ લખો એવું કંઈ નથી કહેતો, કે તમે બીજું પણ લખી શકો, ટીચર લખી શકો કે ડૉક્ટર લખો, કે તમારી મરજી છે, પણ એ રેખા જે છે મતલબ કે એની સાથે જોડાતું હોય એવું કોઈ કોમન નાઉન લખવાનું. રાજેશ છે તો બોય લખેલો છે, તમે મેન લખી શકો, તમે સ્ટુડન્ટ લખી શકો, અથવા તો કોઈક મગજમાં બીજું આવતું તે લખી શકો છો, પણ એ બધા જ શું હોવા જોઈએ, એક વચન હોવા જોઈએ. મહાભારત છે એટલે બુક લખેલું છે, આપણે સ્ટોરી પણ લખી શકો છો, એપિક પણ લખી શકો છો. અને અમદાવાદ છે એટલે આપણે શું લખેલું છે, સિટી લખેલું છે. અને આ બધા જ જે છે, જે નાઉન્સ જે છે આપણે લીધેલા છે એની અદર પછી એ શું રહેવા જોઈએ, તો એક વચનમાં, ને એ બહુવચન થવું જોઈએ નહીં. તો હવે આ જ જે છે તે આપણે જોઈએ તો આ કમ્પેરેટિવ ડિગ્રી જે છે, કમ્પેરિઝનમાં જે કમ્પેરેટિવ ડિગ્રી છે એનું ત્રીજું સ્ટ્રક્ચર આપણે આગળ જોઈએ. તો આ જે સ્ટ્રક્ચર 3 છે એમાં કંઈ ખાસ જોવા જઈએ તો તફાવત નથી સ્ટ્રક્ચર 2ની સાથે, એવું લાગશે તમને. જોઈ શકો તમે સબ્જેક્ટ, વર્બ, મોર, એડજેક્ટિવ, એડવર્બ, ધેન, પણ ધેન પછી જે આપણે લખેલું છે તે ધ્યાન રાખો કે આગળનું જે સ્ટ્રક્ચર હતું તેમાં આપણે લખેલું છે એની, સ્ટ્રક્ચર 2માં એની લખેલું છે, અને આમાં શું લખાયેલું છે, મોસ્ટ અથવા તો મેની અધર. અને એની સાથે જે લખ્યું છે જે નાઉન છે મતલબ બહુવચન, પ્લુરલ કરવાનું છે, એટલે એ ખાસ ધ્યાન રાખે. જરાક આપણે એક જ અક્ષર બદલાય છે, જે એનીમાં માત્ર એમ લગાડી દીધો તો મેની થઈ ગયું, અને મેની થવાની સાથે તરત જ નાઉન શું થઈ જશે, બહુવચન. આગળનું બધું સરખું, સબ્જેક્ટ, વર્બ, મોર, એડજેક્ટિવ, એડવર્બ, અથવા તો સબ્જેક્ટ, વર્બ, એડજેક્ટિવ, એડવર્બની સાથે ઈઆર સાથે શું છે, ધેન. પણ ધેન પછી જે છે તે રચના એ આપણે ધ્યાન રાખીએ કે મોસ્ટ છે અથવા તો મેની છે, મોસ્ટ અધર અથવા તો મેની અધર. ત્યાર પછી જે છે નાઉન જે છે તે શું છે, તો બહુવચન થઈ ગયું છે. આ ધ્યાન રાખો. હવે આનો જે ઉપયોગ શું છે, આનો અર્થ શું છે કરવાનો છે તે આપણે જોઈએ. ઉપયોગ શું છે તે, તો ઉપયોગ જે છે તે શું છે, કોઈ એક વર્ગનો કોઈ એક સભ્ય પોતાના વર્ગના બીજા ઘણા બધા અથવા તો મોટે ભાગના સભ્યો કરતાં કોઈક બાબત કે લાક્ષણિકતામાં વધારે ચડિયાતો કે ઉતરતી કક્ષાનો છે એવું જણાવવાનું હોય ત્યારે આ પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે આગળ શું હતું, તો એક વર્ગનો કોઈ એક સભ્ય હોય તો તેની સરખામણી આપણે જે તે વર્ગના બીજા તમામ સભ્યો સાથે કરીએ છીએ સરખામણી. એક આગળનું જે સ્ટ્રક્ચર 2 હતું તેમાં શું હતું કે એક વર્ગનો કોઈ એક સભ્ય તો જે તે વર્ગના તમામ સભ્યો સાથે સરખામણી કરીએ છીએ. આમાં શું છે, એક વર્ગનો કોઈ એક સભ્ય છે તો તેના પોતાના વર્ગના બીજા ઘણા બધા અથવા તો મોટે ભાગના સભ્યો, મતલબ અહીંયા તમામ સભ્યો સાથે સરખામણી નથી કરી. એની અધર આવે છે તો તમામ સભ્યો સાથે સરખામણી કરી છે, અને મેની અધર આવે છે તો શું છે કે મોટે ભાગના અથવા તો ઘણા બધા, મતલબ તમામ સભ્યો નહીં, બધા તો નહીં જ. જેમ કે જો આપણે એની અધર લખીએ તો જો 100 સભ્યો હોય તો 100 સભ્યો સાથે સરખામણી કરી કહેવાય, અને મેની અધર આવે છે અને એક વર્ગના જો 100 સભ્યો છે તો ત્યારે 100 સભ્યો નહીં, પરંતુ આપણે વધારે કેટલા હોઈ શકે, 99 સભ્યો સાથે સરખામણી કરી હોઈ શકે. તો એ ધ્યાન રાખવાનું છે. એટલે આપણે શું છે કે એક વર્ગના, આમાં જે છે કોઈ એક વર્ગના શું છે, કોઈ એક સભ્ય છે તો તેની સરખામણી આપણે શું કરીએ છીએ, જે તે વર્ગના બીજા ઘણા બધા સભ્યો સાથે આપણે કરીએ છીએ, અને એ કોઈક લાક્ષણિકતા કે બાબતમાં આપણે એની સરખામણી કરીએ છીએ. તો આનું પણ આપણે શું કરીએ છીએ, ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. અહીં જ એક ચાર્ટ અથવા તો ટેબલ આપેલું છે, એમાં શું છે કે ગાર્મેન્ટ્સ અથવા કપડાની જે કિંમત આપેલી છે. આપણી પાસે જે કપડાં છે, ગાર્મેન્ટ્સ જે છે કયા છે, શર્ટ છે, ટી શર્ટ છે, જીન્સ છે, ફ્રોક છે, ડ્રેસ છે અને પેન્ટ્સ છે. એની જે પ્રાઇસ જે છે તે કઈ છે, શર્ટની પ્રાઇસ 430 રૂપીસ, ટી શર્ટની પ્રાઇસ છે 400 રૂપીસ, જીન્સની પ્રાઇસ 650 રૂપીસ, ફ્રોકની 350 રૂપીસ એન્ડ ડ્રેસની 400 એન્ડ પેન્ટ્સની 500 રૂપીસ છે. તો હવે આમાં આપણે જોઈએ તો આ જે ટેબલ છે એના આધારે આપણે જે સ્ટ્રક્ચર જોઈએ છે તે સમજીએ છીએ. તો તેના આધારે આપણે શું કરીએ છીએ કે વાક્યો બનાવેલા છે તે જોઈએ. આપણે શું વાક્યો છે, તો ટેબલ છે એના આધારે વાક્યો બનેલા છે. કયા છે, શર્ટ ઇઝ કોસ્ટલીયર ધેન મેની મોસ્ટ અધર ગાર્મેન્ટ્સ. એક વસ્તુ કહેવાની રહી ગઈ આગળ કે મેની લખવું કે મોસ્ટ લખવું એ તમારી મરજી છે, બંનેમાં તફાવત છે, પણ બહુ ચિંતા કરવી નહીં. મેની છે તો પણ વાંધો નહીં, મોસ્ટ છે તો પણ વાંધો નહીં, પણ વધારે પડતું તમે મેની જોઈ શકશો. તો અહીંયા
પહેલું વાક્ય છે શર્ટ ઇઝ કોસ્ટલીયર ધેન મેની અધર અથવા તો મોસ્ટ અધર ગાર્મેન્ટ્સ. તમે જોઈ શકો છો કે આમાં શર્ટ જે આપેલું છે એ વાક્યનો અર્થ જોઈએ તો શર્ટ શું છે એ બીજા ઘણા બધા કપડાં કરતાં કેવું છે કોસ્ટલીયર મતલબ કે કિંમતી મોંઘું છે. શર્ટ બીજા ઘણા બધા કપડાં કરતાં શું છે મોંઘું છે. જેમ કે શર્ટના 430 રૂપિયા છે તો એ કોના કરતાં મોંઘું હોઈ શકે તો ટી શર્ટ છે એના 400 રૂપીસ છે, ડ્રેસના 400 રૂપીસ છે, ફ્રોકના 350. તો આ જે શું છે આ જે આપણને ગાર્મેન્ટ્સનો એક સમૂહ આપેલો છે કે વર્ગ આપેલો છે ક્લાસ છે તો એમાં જે મેમ્બર્સ કયા છે શર્ટ, ટી શર્ટ, જીન્સ, ફ્રોક, ડ્રેસ એન્ડ પેન્ટ્સ. તો એમાંથી આપણે વાત કરીએ તો શું છે કે શર્ટ જે છે એ કિંમતી છે કોના કરતાં ઘણા બધા કપડાં કરતાં. તો આમાં જે બધા કરતાં તો નથી કારણ કે શર્ટ કરતાં આપણે જોઈએ તો જીન્સ અને પેન્ટ્સ એ વધારે મોંઘા છે પણ શર્ટ મોંઘું તો છે જ કોના કરતાં તો 2-3 વસ્તુ છે. કઈ ડ્રેસ છે, ટી શર્ટ છે અને ફ્રોક. એટલા માટે આપણે મેની અધર ગાર્મેન્ટ્સ લખ્યું છે. એની અધર આમાં શક્ય નહીં આવે શર્ટ માટે. જો આપણે જો આમાં લખવું હોય જો વધારે મોંઘું શું છે તો જીન્સ આર કોસ્ટલીયર ધેન એની અધર ગાર્મેન્ટ્સ એવું કરવું પડે. એની અધર લખવું હોય તો આ ટેબલ કે ચાર્ટના આધાર આપમાં શર્ટ છે એટલા માટે શું કરેલું છે આપણે શર્ટ ઇઝ કોસ્ટલીયર ધેન મેની અધર ગાર્મેન્ટ્સ અથવા તો મોસ્ટ અધર ગાર્મેન્ટ્સ. આ જ વાક્યનું મેં જરાક ઊંધું બનાવેલું છે કે ચીપર કરેલું છે. તો શું છે શર્ટ ઇઝ ચીપર. ચીપર મતલબ શું છે સસ્તું. ચીપર ધેન મેની મોસ્ટ અધર ગાર્મેન્ટ્સ. એટલે મિત્રો આ જોવાની દ્રષ્ટિ છે આપણી કે તમે સસ્તું પણ છે ને શર્ટ મોંઘું છે અમુક કરતાં તેમ સસ્તું પણ છે તો બીજી રીતે વાક્ય બનાવેલું છે શર્ટ ઇઝ ચીપર ધેન કેમ કે શર્ટ સસ્તું છે કોના કરતાં તો જીન્સ છે અને પેન્ટ્સ છે એના કરતાં સસ્તું છે. બધા કરતાં તો સસ્તું નથી કારણ કે ફ્રોક અને ટી શર્ટ કરતાં એ મોંઘું છે અને પેન્ટ્સ અને જીન્સ કરતાં એ સસ્તું છે. તો આપણે બનાવી દીધું સસ્તું છે બનાવવું પડે. શર્ટ ઇઝ ચીપર ધેન મેની અથવા તો મોસ્ટ અધર ગાર્મેન્ટ્સ. તો આ ચીપર મતલબ સસ્તું. તો સસ્તું કોના કરતાં સસ્તું છે તો જીન્સ અને પેન્ટ્સ. અને કોસ્ટલીયર મોંઘું તો કોના કરતાં મોંઘું છે તો ફ્રોક અને ડ્રેસ અને ટી શર્ટ કરતાં મોંઘું છે. તો થોડો ખ્યાલ આવે છે. હજુ પણ આપણે બીજું એક ટેબલ આપેલું છે તેનું જોઈએ વાક્ય. તો જે આ ટેબલ છે એના આધારે મેં શું કરેલા છે 2 વાક્યો બનેલા છે. નીત ઇઝ ટોલર ધેન મેની મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ અને ચોથું વાક્ય છે લતા ઇઝ શોર્ટર ધેન મેની મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ. આમાં ફરીથી ધ્યાન રાખો કે શું કીધું છે તો મેની લખું કે મોસ્ટ લખું તો મારી મરજી છે. આમાં બીજું પણ ધ્યાન રાખવાનું કે મેની કે મોસ્ટ લખ્યા પછી આપણે શું કરેલું છે બહુવચન કરેલું છે. બહુવચન કરવાનું છે. એની હોય તો એક વચન થાય અને મેની હોય તો બહુવચન થશે. મેની અથવા તો મોસ્ટ હોય તો. આમાં સ્ટુડન્ટ્સ કરેલું છે ગાર્મેન્ટ્સ કરેલું છે તો તે ધ્યાન રાખીએ. તો નીત ઇઝ ટોલર ધેન મેની મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ મતલબ શું છે નીત ઊંચો છે. ટોલર મતલબ ઊંચો છે તો બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ કરતાં ઊંચો છે. તો કયા કારણ કે એક જ નહીં ઘણા છે એવા કે નીત 152 સેમીસ છે તો એના કરતાં એ કોના કરતાં ઊંચો હોઈ શકે તો મીરા 147 છે, જય 145 છે, રાજેશ શું છે તો 150 છે અને લતા શું છે લતા 149 છે. તો એ ઘણા બધા વિદ્યાર્થીઓ કરતાં શું છે ઊંચો છે. એક જ એના કરતાં વધારે ઊંચું તો એ કોણ છે શ્રેયા છે. એટલે સૌથી વધારે ઊંચો નહીં કહી શકે. આમાં એમ નહીં કહી શકે નીત ઇઝ ટોલર ધેન એની અધર સ્ટુડન્ટ એવું નહીં કારણ કે નીત કરતાં એક બીજો વધારે ઊંચું છે સ્ટુડન્ટ કોણ શ્રેયા. પણ એક મતલબ કે એના કરતાં એક વધારે ઊંચું છે એટલા માટે આપણે શું લીધું મેની અધર કારણ કે બીજા ઘણા બધા કરતાં કોના કરતાં રાજેશ, જય, મીરા અને લતા કરતાં વધારે ઊંચો છે. એટલા માટે વાક્ય બનાવેલું છે નીત ઇઝ ટોલર ધેન મેની મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ. પછી ચોથું આગળનું વાક્ય લતા ઇઝ શોર્ટર ધેન મેની મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ. તો લતા થોડુંક ઉપરના વાક્ય કરતાં જરાક મેં નામ ચેન્જ કરેલું છે તો લતા એ નીચી છે બીજા ઘણા બધા શું છે વિદ્યાર્થી કરતાં કારણ કે નીચી કોના કરતાં નીચી હોઈ શકે લતા તો જોઈ શકો કે રાજેશ 150 છે, નીત 152 છે અને શ્રેયા 155 છે. તો એના કરતાં લતા કેવી છે નીચી છે વધારે નીચી છે. તો આપણે એટલા માટે બનાવી દીધું વાક્ય લતા ઇઝ શોર્ટર ધેન મેની મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ. લતા કરતાં પણ બીજા નીચા તો છે જ જેમ કે જય છે 145 છે, મીરા 147 છે પણ અમુક કરતાં તો એ નીચી છે. એટલા માટે આપણે જોઈએ વાત કરીએ કે વર્ગના જે છે શું છે કોઈ એક સભ્ય
જે તે વર્ગના બીજા ઘણા બધા સભ્યો કરતાં કોઈક બાબતમાં ચડિયાતું કે ઉતરતી કક્ષાનું છે એ દર્શાવવાનું હોય. તો અહીંયા લતા છે એ તમામ કરતાં તો નીચી નથી, પણ અમુક કરતાં નીચી છે. તે જ નીત જે છે એ તમામ કરતાં ઊંચો નથી, અમુક કરતાં જ ઊંચો છે, બધા કરતાં નહીં. તે રીતે આપણે ઉપર જોયું શર્ટ જ મોંઘો છે, બધા કપડાં કરતાં નહીં, અમુક કપડાં કરતાં જ મોંઘો છે. તો તે જ રીતે શર્ટ સસ્તો પણ છે, અમુક કપડાં કરતાં, બધા નહીં. એટલા માટે આપણે શું છે તો આ જે વાક્ય રચના જે છે તે આપણે બનાવેલી છે. શાનાથી? તો આ કમ્પેરિઝન કરેલું છે ત્યારે મેની કે મોસ્ટ અધર, અને ત્યાર પછી આપણે શું લખેલું છે સ્ટુડન્ટ્સ અથવા તો ગાર્મેન્ટ્સ, એ જે બહુવચન કરવાનું છે ખાસ ધ્યાન રાખે. આના સિવાયનું બીજા એક્ઝામ્પલ્સ છે તે આપણે જોઈએ. તો એક્ઝામ્પલ્સ છે જોઈએ. ઇન્ડિયા ઇઝ મોર પાવરફુલ દેન મેની અધર કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. તો આમાં પહેલાં તો ધ્યાન રાખીએ પાવરફુલ છે એટલા માટે મોર મૂકેલું છે, કમ્પેરેટિવ ડિગ્રી છે, અને ધેન THAN. મેની અધર પછી આપણે શું કરેલું છે કન્ટ્રીઝ, બહુવચન છે. મેની અધર પછી શું મૂકવું પડશે આપણે? તો જેનું આપણે જે દેશ જે સબ્જેક્ટની આપણે જે સરખામણી કરતા હોય તો તેનું કોમન નાઉન મૂકવાનું રહેશે અને તે બહુવચનમાં રહેશે. એટલા માટે આપણે શું કરેલું છે મેની અધર પછી કન્ટ્રીઝ. અને આનો અર્થ શું થશે કે ઇન્ડિયા બીજા ઘણા બધા દેશો કરતાં વધારે પાવરફુલ છે. બીજું વાક્ય, રોહન ઇઝ ઓલ્ડર ધેન મેની અધર સ્ટુડન્ટ્સ ઓફ અવર ક્લાસ. તો રોહન જે છે તે શું છે કે અમારા ક્લાસના બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ કરતાં મોટો છે ઉંમરમાં. તો ઓલ્ડર છે, આમાં ઓલ્ડનું ઓલ્ડર થાય એટલે મોર મૂકેલું નથી, ધેન તો છે જ. એટલે આ નિયમો ખાસ ધ્યાન રાખવાના. આગળ PDF ફાઇલમાં મોકલાવેલું છે એકદમ સ્ટાર્ટિંગમાં, કમ્પેરિઝન હતું તેમાં. એટલે ઓલ્ડર છે પછી ધેન, અને મેની અધર છે એટલા માટે શું કરેલું છે સ્ટુડન્ટ્સ. અને આનો અર્થ પણ શું થાય છે કે રોહન બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ કરતાં ઉંમરમાં મોટો છે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે ધ સ્ક્વિરલ ઇઝ સ્મોલર ધેન મેની અધર એનિમલ્સ ઓફ ધ વર્લ્ડ. સ્ક્વિરલ મતલબ ખિસકોલી છે, એ બીજા ઘણા બધા પ્રાણીઓ કરતાં કેવી છે? નાની છે. સ્ક્વિરલ સ્મોલ છે એટલા માટે આપણે સ્મોલર કરેલું છે, આમાં મોર સ્મોલ નહીં થઈ શકે. અને મેની અધર છે એટલા માટે આપણે શું કરેલું? એનિમલ્સ. એનિમલ્સ કેમ મુકાયેલું છે? કારણ કે સ્ક્વિરલ એ શું છે? પ્રાણી છે. પ્રાણી હોવાથી આપણે શું કરેલું છે? એનિમલ. ક્રિએચર્સ લખી શકાય. પછી ચોથું વાક્ય, ધ એલિફન્ટ ઇઝ મોર યુઝફુલ ધેન મેની અધર એનિમલ્સ. તો આમાં પણ શું કરેલું છે? યુઝફુલ છે એટલા માટે શું મૂકેલું છે? મોર. ધેન તો છે જ, અને મેની અધર છે એટલા માટે આપણે શું કરેલું છે? એનિમલ્સ. એલિફન્ટ શું ગણાય છે? પ્રાણી. અને પ્રાણી હોવાથી આપણે એનું જે કોમન નાઉન થાય છે તે શું કરેલું છે? એનિમલ્સ. એટલે બહુવચન છે. મેની અધર પછી આપણે બહુવચન મૂકવાનું છે. ત્યાર પછી જે આગળનું વાક્ય છે ધ ફોક્સ ઇઝ ક્લેવરર ધેન મેની અધર એનિમલ્સ. તો ફોક્સ શિયાળ એ ચતુર કે હોશિયાર છે બીજા ઘણા બધા પ્રાણીઓ કરતાં. આમાં એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે ક્લેવર જે છે એનું ક્લેવરર પણ કરી શકાય છે અને મોર ક્લેવર પણ કરી શકાય છે. તો ફોક્સ ઇઝ ક્લેવરર લખો તો જ સાચું ગણાય. ધ ફોક્સ ઇઝ મોર ક્લેવર તો પણ શું ગણાશે? સાચું ગણાશે. અને મેની અધર છે પછી શું? ફોક્સ પણ શું છે? એનિમલ જ છે. એટલા માટે ફોક્સ ઇઝ ક્લેવરર દેન મેની અધર એનિમલ્સ. આમાં એનિમલ નહીં ચાલે, એટલું ધ્યાન રાખજો. અથવા તો આગળ સ્ટુડન્ટ્સ હતું તો સ્ટુડન્ટ નહીં ચાલે. એ બધું એકવચન ત્યારે શક્ય બને છે કે જ્યારે એની અધર હોય તો. એટલે ધ્યાન રાખવું. છઠ્ઠું વાક્ય છે મિસ્ટર પટેલ ઇઝ મોર પંક્ચ્યુઅલ ધેન મેની અધર વર્કર્સ ઇન અવર કંપની. તો મિસ્ટર પટેલ કેવા છે? વધારે નિયમિત છે બીજા ઘણા બધા કામદારો કરતાં અમારી કંપનીના. તો પંક્ચ્યુઅલ મતલબ નિયમિત, અને પંક્ચ્યુઅલ છે એટલા માટે આપણે શું મૂકવું પડેલું છે? મોર. એના નિયમો છે પણ આપણે તો એને ઉતારી શકીએ, મગજમાં ઉતારીને યાદ રાખવાના રહેશે. નિયમ યાદ નહીં રહી શકે આવા, ક્યારે મોર લાગે ક્યારે યાર લાગે. તો મોર પંક્ચ્યુઅલ ધેન મેની અધર વર્કર્સ. મેની અધર પછી શું મુકાયેલું છે? વર્કર્સ, કામદાર. પછી સાતમું છેલ્લું વાક્ય છે રીતા ઇઝ લેઝિયર ધેન મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ ઇન અવર સ્કૂલ. તો રીતા શું છે? બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ કરતાં કેવી છે? વધારે આળસુ છે. આમાં જોવાનું છે એ કોઈ પણ વાક્યમાં છે તો આપણે શું જોઈએ છે? જેમ કે ઇન્ડિયા ઇઝ મોર પાવરફુલ દેન મેની અધર કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. મતલબ કે ઇન્ડિયા એ ભારતના ઇન્ડિયા એ દુનિયાના બીજા ઘણા બધા દેશો કરતાં વધારે પાવરફુલ છે. આનો અર્થ એવો ન થતો કે દુનિયાના
જે દેશો છે એના કરતાં સૌથી વધારે પાવરફુલ એવું નહીં કે કોઈ પણ છે એ શું કીધું છે, દરેક વાક્યમાં એક જ સમજાવેલું છે કે જે પણ સબ્જેક્ટ છે એ જે તેના સમૂહના બીજા ઘણા બધા સભ્યો કરતાં કોઈક બાબતમાં વધારે ચઢિયાતા ક્યાં તો ઉતરતી કક્ષાના છે, એ ધ્યાન રાખવાનું. બીજું મેની અધર છે, એટલા માટે આપણે શું મૂકીએ છીએ, મેની અધર પછી જે નાઉન છે જેની આપણે સબ્જેક્ટ સાથે સરખામણી કરીએ છીએ તેને શું કરવાનું છે, આપણે શું કરવાનું છે, બહુવચન. અને એ નાઉન કોનું કોમન નાઉન હશે, તો જે સબ્જેક્ટમાં હોય જે નેમ, તો તેનું કોમન નાઉન જ રાખવાનું રહેશે. તો અહીંયા આ વાક્યો સમજ પડી હશે એવું હું માનું છું. અને આની સાથે મેં કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસની જે બીજી એક જે વિડીયો ફાઇલ મોકલાવેલી છે એને ધ્યાનથી જોશો તો વધારે ખ્યાલ આવશે. ઓકે, હેવ નાઇસ ડે, થેન્ક યુ.